नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् विभाव निरुद्ध निराकार नियम सार परम समाधि अधिकार અહીંયા એ ગાથામાં એમ છે કે ક્ષમતા વિનાનું જે કંઈ આચરણ એકલી ક્રિયાકાંડના છે એ બધા મોક્ષને માટે જરાય કારણ નથી. ક્ષમતા એટલે કોઈ મારે અને ક્રોધ ન કરવો, બધા ધર્મ સરખા સંભાવે માનવું, એ ક્ષમતા ખરી કે નહીં? બધા ધર્મ સરખા છે જગતના. ક્ષમતા એ ક્ષમતા નહીં, એ તો વિષમતા છે. સમજાણું કાંઈ? તેમ કોઈ મારે ગાયનું જે પ્રતિકૂળતા કરે ને ક્રોધ ન કરે એ કઈ ક્ષમતા નથી. એ તો કૃત્રિમ રાગ વાળી ક્ષમતા છે. આ ક્ષમતા તો આત્મા શુદ્ધ ધ્રુવ પવિત્રનું ધામ એનો આશ્રય લઈને જે વિતરાગી નિર્વિકલ્પ શાંતિ પ્રગટ થાય એને અહીંયા ક્ષમતા કહેવામાં આવે. એ ક્ષમતા વિના કેવળ દ્રવ્યલિંગધારી સમણાભાસ સમસ્ત કર્મ કલંક કાદોથી વિમુક્ત અને મહાન અદભુત પરમ ક્ષમતા ભાવ વિના દેખો આનું નામ ક્ષમતા કે જેના પરિણામમાંથી શુભ ને અશુભ ભાવ છૂટી ગયા છે. સમજાણું કાંઈ? જેના સ્વભાવમાં વિતરાગતા ભરી છે એકલી આત્મામાં, એથી એનો આશ્રય લઈને પાપના રાગ વિનાના જે પરિણામ એને અહીંયા ક્ષમતા કહેવામાં આવે. એ વિના શમણા ભાત દ્રવલિંગીને કાંઈ ક્રિયાકાંડ પંચમહાવર્ત ઉપવાસ આદિ કાંઈ ધર્મનું કારણ વનવાસે વસીને વનમાં રહીને વર્ષા ઋતુમાં વૃક્ષ નીચે સ્થિતિ કરવાથી, ગ્રીષ્મ ઋતુમાં પ્રચંડ સૂર્યના કિરણોથી, ઉનાળામાં સંતપ્ત પર્વતના શિખરની શિલા ઉપર બેસવાથી અને હેમંત ઋતુમાં રાત્રિ મધ્ય દિગંબર દશાઈ રહેવાથી કાંઈ લાભ નથી. બરાબર. આવી ક્રિયાથી આત્માને મોક્ષનો કાંઈ લાભ નથી. ત્વચા અને અસ્થિ જેના હાડકા અને ચામડા ત્વચા અસ્થિરૂપ થઈ ગયેલા આખા શરીરમાં અપવાસ કરીને જંગલમાં રહીને તડકા સહન કરીને શિયાળામાં નદીને કાંઠે બેસીને ઠંડી હવાના ઝાપટા આવે એમાંથી ચામડી લુખી જીર્ણ થઈ જાય, છતાં એને આત્મદર્શન ને આત્મજ્ઞાન ને આત્મશાંતિ નથી. બરાબર. તો એ જરીએ આત્માને ધર્મનું કારણ
આખા શરીરને ક્લેશદાયક મહા ઉપવાસ 6 મહિનાનો ઉપવાસ કરતો હોય, શરીર જીર્ણ થઈ ગયું હોય, ચામડા લટકતા હોય, હાડકાં પાતળા પડી ગયા હોય, એને કાંઈ ધર્મનો લાભ નથી. બરાબર સમજાય છે કાંઈ? પ્રભુ જેણે જ્ઞાનાનંદ આત્મા અનુભવમાં લીધો નથી, સમ્યક દર્શનના ભાનમાં આખો આત્મા પરિપૂર્ણ એમ અનુભવ થયો નથી, એના વિનાની આ બધી ક્રિયાઓ ધર્મ રૂપે નથી. બરાબર સમજાણું કાંઈ? સાચું પ્રભુ. કે છે ક્લેશદાયક મહા ઉપવાસ. એમ પાછો એટલા ઉપવાસ કરે કે અંદર આમ ખેદ આવી જાય, સહન ન થાય એટલા ઉપવાસ. હાર પાણી ત્યાગે એ ક્રિયા કઈ ધર્મ નથી. બરાબર સમજાણું કાંઈ? આત્મા એની પર્યાયમાં આ ધ્રુવ ચિદાનંદ આત્મા છે. એવું જેને દ્રષ્ટિમાં અનુભવ થયો નથી આત્માનો, એવા વિના આ બધી ક્રિયાઓ એની બધી નિષ્ફળ છે. એ ક્રિયાઓ કરતા કરતા શુદ્ધ થશે. એમાંથી ના પડે છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? સાચું પ્રભુ. એવી બધી ક્રિયાઓ પેલી જોઈએ, અને શુભ જ્યાં સુધી શુદ્ધતા ન હોય તો એને શુભ કરવું ના પડે. નથી આવતું આમાં? ના દોડતરણ આવે છે. એ આવી ગયું જુદા તો દોડતરમાં જેમ શુભ કિંચિત નથી તો એને શુભ કરવું એવું આવે છે. ભજન એક આવે છે. એટલે કે તો શુદ્ધનો અનુભવ છે. સમજાણું કાંઈ? પણ શુદ્ધ ઉપયોગ જ્યાં સુધી અંદર ન જામે ત્યારે તે કાળે એને શુભ ભાવ હોય છે, પણ એ બંધનું કારણ છે. સમજાણું કાંઈ? બંધનું કારણ જ સેવે છે. અંતરદ્રષ્ટિમાં ધ્રુવમાં નહીં દ્રષ્ટિ કરે. દ્રષ્ટિમાં વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખો ભગવાન જ્યાં સુધી જ્ઞેય રૂપે નહીં બનાવે ત્યાં સુધી બધા શુભ ભાવ એકલા સંસારનું કામ છે. બરાબર. પછીના શુભ ભાવ એને નિમિત્ત કહેવામાં આવે છે, પણ છે એ બંધના કારણ. હા, ક્લેશદાયક ઉપવાસ જોઈએ ને. વિચિત્ર ઉપવાસ છે ને શબ્દમાં. કાય ક્લેશ વિચિત્ર ઉપવાસ છે. અને અજન મૌન પ્રવર્તય, સદા અજન પટુતા, શાસ્ત્ર પઠન કરે આખો દી અને રાત. અજ્જન પટુતા એટલે અજ્જનમાં હોશિયાર, શાસ્ત્ર પઠન કરવામાં. સમજાણું? હે, પટુતા એટલે એમાં હોશિયાર છે. શાસ્ત્ર અધ્યયન કરવામાં ઘણો પ્રવીણ છે, પણ વિકલ્પ રાત છે. સમજાણું કાંઈ? બરાબર. જઈ નિવેદન તમારો પ્રશ્ન આવ્યો હતો રાજી એના ભાઈ લો. સંસારના કામમાં જ્ઞાતા દ્રષ્ટા મન આકૃતા દેખાય છે, ભણવામાં તીવ્ર આકૃતા દેખાય છે. કહો બુદ્ધિ છે ને દ્રષ્ટિ છે.
અહીં તો કે છે જી પ્રભુ કે જેને આત્મા નો આનંદ અને ધ્રુવતા જેની દ્રષ્ટિમાં આવી નથી, હાજી જેની પર્યાયમાં પરિણમન દ્રવ્યનું થયું નથી, નથી એના વિનાના આવા ક્રિયાકાંડના શુભ ભાવ જી જરીએ આત્માને લાભનું કારણ નથી, નુકસાનનું કારણ છે. બરાબર ભારે વાત હોય. જી. સંસાર તો ન વધે ને. એ સંસાર પોતે તેનો બધું તું ક્યાં? એ સંસાર ભાવ જ પોતે છે, પોતે સંસાર ભાવ સ્વાધ્યાયનો ભાવ, જી અપવાસનો ભાવ પોતે જ રાગ છે ને સંસાર છે. એ રાગ વિનાની ચીજ છે. હાજી એવું સ્વરૂપ આત્મા એની જેને અનુભવ સ્વાદ જેને આનંદનો આવ્યો નથી, હાજી. આનંદના જેને ભાવની ચાખ્યું નથી જેને, હાજી એટલે કે એને આત્મા વિશ્વાસમાં આવ્યો નથી બરાબર કે આ આનંદથી આત્મા, જી એટલે એની દ્રષ્ટિ એકલી ક્રિયાકાંડમાં જ વર્તે. સમજાણું કાંઈ? જી પ્રભુ આખા શરીરને ક્લેશદાયક કેમ કે છે ને ભાઈ, મહાઅપવાસ. મને અત્યારે કેટલા મહિના અપવાસમાં મરી ગયા, 2-3 અરજી ખાને સહન ન થાય. સમ્યક દર્શન તો છે નહીં, ધર્મ તો છે નહીં કાંઈ. અપવાસ કરીને જેમ ખેંચીને ખેંચાય ન ખેંચાય ને મરી જતી ડૂબી જતી. હા અરે એને જીવનો પોતાનું શું કરવું જોઈએ એની ખબર ન મળે. સંથારા કરો કે છે, એના સંથારા પણ ભાન ન મળે ને આત્માનું હું તો નહીં. પણ બધા મુંબઈ નગરી એ હા હો કરે છે. હે ક્યાં એ જુદું હતું. તો આત્માનો અનુભવ સહિત એ તો કલ્પિત વાત બનાવી છે તમારે તો. પણ કોઈના એવા હોય પણ એને આત્માનો આનંદનો અનુભવ ઉગ્ર હોય છે, બરાબર એને તપસ્યા ને ધર્મ કહે છે. આપણે આવી ગયો ને તપની વ્યાખ્યામાં આવી, સંયમ નિયમ તપ આવ્યું નહીં. આ તપ એ આત્માને આત્મામાં આત્માથી ધારી ટકાવી જોડી રાખે તે અધ્યાત્મ ને તે અધ્યાત્મ તે તપ છે. હાડકા ફૂંકાઈ ગયા ખડકેમાં હું અમારા છોકરાની તપ બહુ કરતા. અઠમ પારનો, અઠમના 24 16 મહિના, 3 દિન 4 રાત પાણીનો બિંદુ નહીં. છોકરાની તપસ્યા તમારે સંપ્રદાય પેલા 14 મહિના છઠ, 2 દિન 3 રાત પાણીનો બિંદુ નહીં, એવા 14 મહિના. પછી 3 દિન 4 રાત એવા 16 મહિના પાણીનો બિંદુ નહીં. બસ 80માં છોકરાની હતા. પછી નરસિંહભાઈ આવ્યા હતા, નરસિંહ ડાક્ટર દક્ષિણ તેદીનું બહુ વાંચન હતું ને, ઉપવાસ બહુ કરે અને પછી ઉપવાસ બેસે વિચારમાં, પણ વસ્તુની ખબર નહીં હતી. બેસે વિચારમાં કોઈ તુફાન બીજું કઈ બહુ લોકો આવતું. 80ની સાલની વાત છે. નરસિંહભાઈ આવ્યા, પછી પૂછ્યું છોકરાઓને કે કેમ ડાક્ટર હવે આ લાગે છે, આમાં કેટલો વખત લાગે છે દેશી સ્થિતિમાં? નરસિંહભાઈ જઈ ચા ઓલા
હમણાં પૂછ્યું ને નાણગાનું ખડખડ થાય દેવા. આમ જેમ કીધું કે આમ ખડખડ થાય, કોળસાના ગાડા જેમ ખડખડ થાય જી એવું ખડખડ થાય ત્યારે બે છૂટશે કે કોલસાનું ગાડું હોય ને ડાકોરડો છે ધનાન ગામ અનુત્તર વિમાનમાં કોલસા છે ને કોયલા 10-20 મણ ભર્યું હોય ગાડામાં, ગાડું હાલે તો કેવું થાય અંદર ખડખડ ખડખડ થાય. કોલસા હોય ને ફેરફાર કાં તલહારાના ગાડા, તલહારા તલના તિલકા હોય ને હે એવું દાખલા બે છે. હા તલ થાય ને એના છોડ હોય ને એને ઊંધા રાખે પેલા ઉપર રાખે આમ કે સુકાઈ જાય હેઠે ન પડી જાય. સુકાઈ ગયા હોય તલ કાઢી નાખ્યા હોય અને એ ગાડામાં ભરીને આવતા હોય કાડા એ ખડ 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 થાય બહુ કકડા તલના છોડ હોય ને સુકાતા તલ કાઢી જાય પછી તો કઈ ગાડા બનો ને ખાય કઈ હમણાં જોઈએ નહીં આપણે તલ એ કાઢે ને એ મોઢા ઊંચા રાખે ને તો સુકાઈને હેઠે પડી જાય છે અને પછી કાઢી લે ને ખડખડ કાન ભરે આખું ગાડું વિમાનનું ખડ ખડ એમ શરીર જીર્ણ થાય ત્યારે કે દે છૂટશે એમ કે 80 ની વાત છે. 47 વર્ષ આ તો હવે જે છૂટે એનાથી આ વસ્તુ માંથી રાગ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય એને સમ્યક દર્શન થાય ને એને ધર્મ થાય. બરાબર. બાકી બધા થોથા છે. પાછું માને કે આમ બધું કરીએ છે ને કરતા કરતા થાય છે એટલે મિથ્યાત્વને વધારે પોષે. સમજાણું કાંઈ એ રાગની ક્રિયા કરતા કરતા સદુપયોગ થશે. અમુક મિથ્યાત્વને પોષે છે. આકરું કામ એને જીવને છેતર્યો છે ને અનંતકાળથી દુનિયાને છેતરવાના ધંધા કર્યા એવા પોતાને છેતરવાના ધંધા કર્યા. આવા કે છે કે તપવાસી અને આવા અજન પટુતા સદા શાસ્ત્ર પઠન કરે છતાં એને ધર્મ નથી. શાસ્ત્ર અર્જન કરે તો ધર્મ નથી, અપવાદ કરે તો ધર્મ નથી. આત્માને જ્ઞાનની પર્યાયમાં સમિત બનાવે એને ધર્મ છે. બરાબર. સાચી વાત. સાચું પ્રભુ. સમાજમાં તો મોટો બહુ પ્રગટે જવા બહાર. વચન સંબંધી વ્યાપારની નિવૃત્તિ શુભ સતત મૌન વ્રતથી મૌન લઈને 24 કલાક 48 કલાક વર્ષ 6 મહિના 2 વર્ષ મૌન શું જરાય ઉપાધિ ફળ છે. કાશમાં તમારા રણછોડ ન કર. પણ આ તો જૈનમાં પણ 2 વર્ષ મૌન 6 મહિના મૌન મૌન જ છે એક જેમ. આવી ગયું કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની બોલે તો એ મૌન છે ને હાલે તો સ્થિર છે. હંમેશા નાટકમાં આવી ગયું છે. અમે જાણું કાંઈ કારણ કે ક્રિયા ક્રિયાના સ્થાનમાં છે, આત્માના સ્થાનમાં એ એમ. વચન સંબંધી વ્યાપારની નિવૃત્તિ સ્વરૂપ નિરંતર મૌન વર્ત એમ પાછું ત્યાં બધા બોલો કયા ને માથેના જરાય ઉપાધિ ફળ છે. જરીએ એમાં શાંતિ ને આનંદ ધર્મ થાય એવું કઈ છે જરીએ નથી. પાઠમાં આવી ગયું ને કિંકાઈ શું થાય એને એટલે કાંઈ ધૂળી ન થાય એમ. શું થાય નો થઈ કંકાઈ
वनवासो काय क्लेशो विचितवासो अजन मौन पहुदी समता रही समनस સંકિત દર્શનને અનુભવની દ્રષ્ટિ વિના એ અનુભવ સંકિત એ જ ક્ષમતા છે. બરાબર. જેમાં પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન એવો ભગવાન આત્મા વિતરાગી પરિણતિમાં જેને પરિણામમાં પ્રગટ થયો છે આ આત્મા એવી વિતરાગી પરિણતિને સમાધિ કહીએ. બરાબર. એ સમાધિ કો ક્ષમતા કહો. એવી સમાધિ ને ક્ષમતા વિના આવા સંસારા 2 મહિનાના કરે. સમજાય છે ગાય? ઉપવાસ 6 મહિનાના કરે, જિંદગી પર્યંત મૌન રહે, એમાં જરીએ આદરણીય ફળ નથી. બરાબર. અર્થાન મોક્ષના સાધનનું ફળ જરાય નથી. એમાં કાંઈક મોક્ષનું કાંઈક મદદ મળે જરીએ નથી. એ ભગવાન પોતે શાંત સમાધિનું સ્વરૂપ જ છે. એવા સમાધિ ભગવાન આત્મા આવ્યું છે. સમાધિ નિશ્ચય સમાધિ સ્વરૂપ જ છે. ક્ષમતા સ્વરૂપ છે, વિતરણ સ્વરૂપ છે. એવા આત્માને અનુભવ્યા વિના, એવા આત્માને અંતરમાં દ્રષ્ટિમાં લીધા વિના, એવા આત્માને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવ્યા વિના જે કંઈ કરવામાં આવે ક્રિયાકરણ બધું નિર્થક છે. બરાબર. આત્માને જરીએ ધર્મનું કારણ अंदर आ जाओ. 24 है ना? 124 गाथा चलती है. बराबर. सूक्ष्म बात है जी. कहते हैं जब लग आत्मा में शुद्ध आनंद स्वरूप भगवान आत्मा है. हाँ जी. उसका पुण्य ने पाप का विषय राग से रहित, पर से रहित और अपना आनंद तीन्द्री सहित ऐसा अनुभव दृष्टि में सम्यक न हो, ऐसी सम्यक दृष्टि जब लग न हो तब लग जितनी क्रिया करने में आवे, पंच महाव्रत, 6 महीना उपवास, शास्त्र अध्ययन, ये सब धर्म ने माटी निर्थक है. बराबर. ये धर्म नहीं. है आलिया नहीं. जो मौन व्रत से क्या किंचित भी उपाधि फल है? जो किंचित क्यों? मोक्ष के साधन फल किंचित नहीं. आत्मा अंतर ज्ञानी मूर्ति प्रभु है. ये चैतन्य बिंब प्रभु, उसका अनुभव ने दृष्टि आश्रय बिना जितनी क्रिया कांड शुभ परिणाम की, पंच महाव्रत की, उपवास की, मौन व्रत की, ये सब क्रिया बंधन के कारण है, मोक्ष का कारण बिल्कुल है. एम भगवान कुंदाचार्य देव एम फरमाते हैं. बराबर. समझ में आया? હવે યોગીન્દ્ર દેવનો આપે નાખો. गिरिगान गुहाब्जारण्य शून्य प्रदेश स्थितीकरण निरोध ध्यान तीर्थोपवास्य प्रपठन जप होम भ्रमणो नास्ति सिद्धि मृगय परम तुम भो प्रकारम गुरुभ्यो. આમાં ગુરુભ્ય શબ્દ છે અને ઓલાનો બીજો શબ્દ છે. આમાં સ્વસાર એમો શબ્દ છે. એકાદ જોયું કીધું આમાં શું છે જોવું એનો શ્લોક છે. મૂળ શ્લોક ગુરુભ્ય છે એમાં ને એમાં સ્વસારણ છે. श्लोक हो क्या कहते हैं? देखो भगवान कुंदाचार्य महाराज संवत 49 में हुआ. वो कहते हैं और उसकी पुष्टि में आचार का दृष्टांत है. बराबर. कि पर्वत की गहन गुफा आदि में रहने से
100 साल से गुरु भिन्न थी इसमें। મૂળમાં ગુરુ કે છે, ઓલામાં છે મૂળમાં સ્વસાર, એમાં સમાન નથી, આમાં નહીં. નિયમ સારના મૂળ ઓલા છે ને શીતળ પ્રસાદથી છુપાયેલા, એમાં સ્વસાર છે. पर्वती गहन गुफा आदि में रहने से, वन के शून्य प्रदेश में रहने से उससे क्या लाभ? जिसको आत्मदर्शन आत्मज्ञान अनुभव नहीं, ये जंगल में रहे पशु, गांव में रहे ढोर सरका है, एम कहते हैं. अंदर आत्मा सच्चिदानंद प्रभु सत नाम शाश्वत ज्ञान ने आनंद की चीज ये आत्मा है. अतीन्द्रिय ज्ञान और अतीन्द्रिय आनंद, उसका जिसको दृष्टि अनुभव नहीं, ये अनुभव बिना इतनी क्रियाकांड करे तो कहते हैं कि इंद्रिय निरोध. अरे ध्यान लगावे पर किसका ध्यान? भान तो है नहीं वस्तु का. बराबर. राग का ध्यान करे, राग का ध्यान क्रियाकांड में. जी. तीर्थ सेवा, ये तीर्थ स्थान में वास करने से क्या लाभ? तीर्थ तो यहाँ है भगवान, अतीन्द्रिय आनंद स्वरूप भगवान आत्मा पोते निज स्वरूप तीर्थ है. उसकी तो अनुभव ने दृष्टि नहीं, उसका तो स्वीकार नहीं. बाहर में तीर्थ सेवा से कुछ आत्मा को धर्म नहीं. बराबर. ये मुझे नहीं है, पाठ है कि नहीं अंदर? तीर्थ सेवा से, तीर्थना स्थान में वास करने से, पठन से, शास्त्रना भंतर से, जब से जब भगवान 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 इंद्र इंद्र इंद्र. और होम से ब्रह्म की आत्मा की सिद्धि नहीं. અને હોમ करने से या स्वाता स्वाहा, ये बधी क्रियाकांड में शुभ राग नो विकल्प भाव है, ये धर्म नहीं. भारी कठिन. लोगों ने सत्य वस्तु क्या है उसकी खबर नहीं है, અને બહાર में अमान बेसे का हम धर्म करते एवा तो अनंत बेर किया. समझ में आया? पठन से, जप से, होम से सिद्धि नहीं, उससे मुक्ति होती नहीं. हे भाई, तू गुरुओं को द्वारा उससे अन्य प्रकार को ढूंढ है. भगवान ये बधी क्रियाकांडो, महाव्रतो, यात्रा, भक्ति, पूजा, दान, दया, ये तो सब शुभ राग की क्रिया है. उससे मुक्ति नहीं, उससे धर्म नहीं. योगींद्र देव कहते हैं ना, योगींद्र देव कृत मुनि हुआ है दिगंबर संत. इसने हे भाई तू गुरु द्वारा, ये धर्मी द्वारा धर्मात्मा एम कहेगा कि राग से रही तेरी चीज भिन्न है. बराबर. समझ में आया? मुझ में आप तो અત્યાર સુધી આમ નામ ગુણ દેખ્યા કે દાન કાઢે, પણ આમ નામ ગુમાવ્યું બધું એમ અનુમોદન કર્યું. ઓહો, को समझाय છે કાંઈ? હે પ્રભુ, ભાઈ કીધું ખુલાસો કર્યો છે ને, તું ગુરુ દ્વારા, गुरु धर्मात्मा ज्ञानी एम कहेगा कि ये पुण्य की क्रिया से पार आत्मा भिन्न है, उसका तू अनुभव कर. बराबर प्रभु. तो तेरे धर्म होगा, नहीं तो धर्म धर्म होगा. यम नियम संयम आपक यो पुनि त्याग वैराग अथाग वयो, उसमें श्रीमद बनाया है. यम नियम संयम 5 महावत पाया, नियम लिया, इंद्रिय का दमन किया, वो साधन वार यम नियम संयम आपके पुनि त्याग वैराग अथाग वयो. वनवास रह्यो, आयो ने वनवास, वनवास रह्यो, मुख मौन रह्यो, दृढ़ आसन पद्म लगाए दियो,
मन पौन निरोध स्वबोध कियो हठ योग प्रयोग सुतार भयो जप भेद जपे तप है तो पे सब उदासीन लही सब पे सब शास्त्र ने कहे नये धारी है मत मंडन खंडन भेद लिए वो साधन वार अनंत कियो तदपि कछु हाथ हजू न पड़ो अब क्यों न विचारत है मन से कछु और रया उन साधन से बिन सदगुरु जो है वहां गुरु बिन सदगुरु बिन कोई भेद न है वो बात ये भी बात है बिन सदगुरु बिन नहीं भेद है मुख आदो है कह बात है भिखा भाई नो नहीं कहे आई तो कहे छे कि धर्मात्मा संतो ऐसा उपदेश में कहते हैं जी प्रभु कि ऐसी पंचमावतनी तीर्थनी सेवा आदि भक्ति पूजा आदि दान आदि व्रत आदि दया भाव आदि सब राग भाव है ये धर्म नहीं ये धर्म राग से भिन्न आत्मा श्रीरानंद प्रभु उसका अनुभव दृष्टि करना वो धर्म है बराबर समझ में आया जी प्रभु हाँ 24 विघाता टीका करने मेरा श्लोक है आखिरी बात है मूल यानी अपनी चीज की महत्ता कभी जानी नहीं मैंने बाहर रखी सब क्रियाकांड बस एक किया न हमें निवृत्त हुआ स्त्री कुटुंब छोड़ दिया है नग्न हो गया पंचमावत पालते हैं आई तो कहते हैं कि वो सब क्रियाकांड धर्म नहीं धर्म तो अपना आत्मा अखंड आनंदनी मूर्ति वितराग स्वरूप उसका अंतर में आश्रय करके ध्येय बनाकर वितराग पर्याय प्रकट हो उसका नाम जैन दर्शन में धर्म कहने में आता है उसको कोई धर्म कहे राग की क्रिया को वो जैन दर्शन की मानता उसको नहीं मिथ्या दृष्टि है बराबर वितराग भाव से धर्म कहे वो जैन दर्शन है बराबर राग का क्रिया से धर्म कहे वो जैन दर्शन है नहीं भाई आगे बात से हो बराबर साहेब आप ना बोले हो तो बूढ़ी जैसे आती हाँ तुम्हारा चिरणजीवी जैसे ने હતા કે નહીં ये तो आपने छोड़ मारा क्यों लेवा देवा કે છે अनुष्ठानादि तपचरणे फलम समतया रहित शर्यते नहीं तदिदम जिन तत्वमनाकुलम निज तत्वनाकुल भज मुनि समता कुल मंदिरम पद्म प्रभु मुनि दिगंबर संत जंगल में बसने वाला वनवासी संत और अंदर में आनंद कंद में रहने वाला ये मुनि एम कहते हैं वास्तव में समता रहित यति को अनशन आदि तपस्याओं से फल नहीं ये अपवास करना नोनोदरी करना रस परित्याग करना भगवान की भक्ति विनय सब एमाया કેમ અનુસર હું આવ્યો ને એમાં પ્રાચીન વિનય વયા સજાય ધ્યાન બધું એ આત્મા वितराग स्वरूप आत्मा है ऐसी दृष्टि में पर्याय में वितरागता प्रकट न हो तब लग अनशन उनुद्री रसपरी विनय वयावत सज्जा आगी एनु फल अनशन आदि तपस्या से फल नहीं एमा धर्म नु फल कुछ है जो अनशन उनुद्री व्रति संक्षेप रसपरी त्याग काय करी प्रायश्चित विनय वयावत सज्जा ज्ञान वितराग जैन धर्म बहुत अलौकिक है बराबर प्रभु ये शिवाय क्या है तो दिगंबर संत मुनि कहते हैं जिसको आत्मा पुण्य पाप का राग से रहित ऐसी समता अंतर के आश्रय से प्रकट हुई नहीं
ऐसा जीव को अनशन आदि 12 प्रकार का तब फल नहीं, उसके कुछ लाभ धर्म है। भाई काम भाई आपको અને તે એક અપ્પા કરે જ્યાં થઈ ગયો ધર્મ થઈ ગયો નિદ્રા, તપસ્યા તો નિદ્રા, ये तपस्या नहीं, ये तो लांघन है। तपस्या तो उसको कह गया हो, आत्मा आनंद स्वरूप अतीन्द्रिय आनंद में आत्मा रहते हैं, ऐसा जो अध्यात्म भाव उसको भगवान तब कहते हैं। बराबर प्रभु, समझ में आया? साचो प्रभु। भारी कठिन जगत ने એવું લાગે આ બધો તાર વ્યવહાર કરીએ છીએ, નીચે વિના વ્યવહાર હતો જ ક્યાં? આ તો એકલો વ્યવહાર અજ્ઞાનીનો એ એક બંધનું જ કારણ છે, ધર્મનું કિંચિત કારણ નહીં। હા હા, સમજાણું કાંઈ? हे मुनि, मुनि मुनि ने कहते हैं, मुख्य मुनि है ना, गाँव में सब जैन भाषा होता है। समता का कुल मंदिर, हा 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 हा, क्या कहते हैं जी प्रभु कि शुभ अशुभ जो विकल्प राग है, भाव, शुभ राग ने अशुभ राग, उससे रहित अपनी पर्याय में वितरागता प्रकट हो, ये समता भाव है। बराबर, वो सम्यक दर्शन ज्ञान चारित्र है, वो मोक्ष का मार्ग है। बराबर, ये समता का पूर्ण मंदिर, ऐसी समता का मूल मंदिर भगवान आत्मा है। हाँ, वाह प्रभु वाह। उत्तम घर, वंश परंपरा का घर, देखो ऐसा ईराना को निज तत्व उसे भज। हाँ भाई, तारू स्वरूप अंतर, तेरी चीज त्रिकाली अविनाशी आनंद ने अविनाशी ज्ञान से भरा हुआ आत्मा है। ऐसा आत्मा को भज। लो, भगवान को भजने, नौकार को भजने में नहीं कराएंगे, वो तो सब विकल्प है, हो आते हैं अशुभ से बचने को आते हैं, पर धर्म नहीं। हाँ हाँ भाई, हमारा सितंबर ने सब हमारा राज नहीं किया, विधि थी करना, विधि थी आराधू। हाँ हाँ भाई, तने तारी तेरी चीज अंदर पुण्य ने पाप ना शुभ शुभ उपयोग की रही, अनादि अनंत अविनाशी आनंद तत्व है। बराबर, ऐसा आनंद तत्व वर्तमान वितरागी पर्याय નું કુળ મંદિર है। બરાબર, ये वितरागी पर्याय का वो घर है। દયાદાન મહાવ્રત નો વિકલ્પ એ ક્ષમતાનું ઘર નહીં, એમ કે છે। હા હા, સમજાય છે કાંઈ? प्रभु बराबर, समता का कुल मंदिर, परंपरा आया वितराग भाव अंदर, अकसाय स्वभाव, त्रिकाली भगवान भाव, ये समता નું निज घर है। समता ત્યાંથી प्रकट होती है, એમ कहते हैं। कोई निमित्त से અને व्यवहाરની क्रिया से समता उत्पन्न होती नहीं। मुनिराज कितनी स्पष्ट किया है, समझ में आया? बराबर प्रभु, भगवान आत्मा भगवान स्वरूप अंदर है। वाह प्रभु, भग नाम आनंद ने ज्ञान नी लक्ष्मी से भरा हुआ है। वाह वाह, वो समता रूपी वितरागी परिणाम, सम्यक दर्शन ज्ञान चारित्र जो निश्चय परिणाम, ये परिणाम का निज घर आत्मा है। बराबर प्रभु, तो उसका कुल मंदिर है। ये परिणाम नो कुल ये है कि कुल नी परंपरा मां से ऊपर आती है। बराबर प्रभु, हाँ हाँ हाँ, भाई बात भाई, समझ में आया? जी जी प्रभु, थोड़ा पण सत्य होना चाहिए। बराबर है, मोटू असत्य ना मोटा ढगला करे
उसमें क्या काम तेरे हुआ। नवमी ग्रीवेक मुनि व्रत धार अनंत बैर ग्रीवेक जायो और आत्म ज्ञान बिन वे सुख न पायो। छठाल माता है मुनि व्रत धार नग्न दिगंबर अनंत बैर हुआ। पंच महाव्रत अनंत बैर पाया। मुनि व्रत धार अनंत बैर ग्रीवेक उपजायो। नवमी ग्रीवेक होता है। और आत्म ज्ञान बिन पर वो राग की क्रिया से भिन्न आत्मा का भान बिना, आत्मा का अनुभव बिना नहीं वो क्रिया चार गति में रुलने की हुई। बराबर। वाह, समझ में आया। कहते हैं वास्तव में क्षमता रहित यति जैने वितराग भाव अंदर में प्रकट हुआ ही नहीं, एकली क्रिया कांड में मशगूल है, ये अनुसनादि तपस्वियों से कुछ फल नहीं, उससे धर्म का किंचित लाभ नहीं। इसलिए हे मुनि क्षमता कहो कि स्वभाव टिकाली भगवान, उसका संकीत, उसका ज्ञान, उसकी चारित्र, निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र वो क्षमता, और ये निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र का घर दृढ़, उसका मूल घर आत्मा। ये सत्या सत्य सम्यक दर्शन, उसका घर आत्मा, निज घर आत्मा। ये निश्चय सम्यक सत्य दर्शन, उसका घर व्यवहार संकेत के राग की मंदता, ये ना घर नहीं। सारी काम हो भाई गया बिलोड़ा गया, समझ में आया। जी प्रभु। घनी सूक्ष्म बात थोड़ा मैं कह लिया है। हाँ जी। भगवान तेरी चीज में तो अंतर, एक केला ज्ञान नो पिंड प्रभु तुम, और अतीन्द्रिय आनंद नो कंद है। हाँ जी। वो चीज का अवलंबन लेकर जो सम्यक दर्शन ज्ञान चारित्र हुआ, उसका नाम समता, और इस समता का कुल मंदिर दृढ़। समझ में आया। ये स्थान ये स्थान में से समता ज्ञान दर्शन चारित्र पाते हैं। बराबर। निमित्त अनुकूलता से और राग की मंदता की क्रिया से इस समता नाम मोक्ष मार्ग पाता नहीं। बराबर। मोक्ष मार्ग का वो घर नहीं। साधु प्रभु। हाँ, देह तो आत्माटी है, दूर उद्गल आत्मा है, आत्मा है नहीं, कर्म ही जड़ है, वाणिया जड़ है। बराबर। अंदर दया दान व्रतना परिणाम भक्ति आदि होता है, उसको परिणाम विकार है। हिंसा जो चोरी विषय भोग वासना पाप विकार है। दो ही से रहित आत्मा है। वहाँ प्रभु। तो ऐसा वितरागी परिणाम स्वरूप, वितरागी भाव स्वरूप, उसका आश्रय से जो परिणाम प्रगट मोक्ष मार्ग हो, उसका वंश परंपरा का घर उद्रव है। वाह प्रभु वाह। वंश परंपरा का घर लिखा है। एना वंश परंपरा નું ઘર ये है, તારી પરંપરાનું ઘર રાગ है, મંદના વ્યવહાર અને એમાંથી નિશ્ચય સંકિત થશે હોगा, ऐसा ये वंश परंपरा घर है ही नहीं। भाषा केवी ली देखो, समझ में आया। अरे એને कोई भी अपनी निज दया किया ही नहीं। अनंत काल हुआ 84 ना होता रखड़ता है। अनंत बैर दिगंबर द्रव्यलिंगी साधु भी हुआ, और सावध अज्ञानी 12 वर्षधारी अनंत बैर हुआ। भगवान आत्मा पूर्ण अतीन्द्रिय अनाकुल शांत रस का पिंड आत्मा है। वाह प्रभु। उसका अवलंबन आश्रय कभी लिया नहीं।
અને उसका अवलंबन ने आश्रय बिना सम्यक दर्शन धर्म की दशा कभी प्रकट होती नहीं। અને એ धर्म की दशा प्रकट होने का मूल એની વંશ પરંપરા એ આત્મા દ્રવ્ય है। એ અનાકુળ નિજ તત્વ એમ કહીને क्या किया कि वो पंचमहावत आदि दरिया दान व्रतना विकल्प तो आकुलता है, तो आकुलता में से अनाकुल पर्याय कैसे प्रकट हो? धर्म की पर्याय तो अनाकुल है, संयम संज्ञान चारित्र्य तो आनंदमय है कि आनंदमय की पर्याय धर्म और मोक्ष का कारण है। ये आनंदमय पर्याय का कुल मंदिर, मूल घर, वंश परंपरा का स्थान वो आत्मा है। बराबर प्रभु। हाँ ये विजय भाई वास्तु नहीं घर एम के चलो। हाँ भाई तेरा घर तो अंदर है ना, अंदर शाश्वतम चीज है आत्मा। आत्मा कोई नया उत्पन्न नहीं होता, बराबर प्रभु। और आत्मा का नाश कभी होता नहीं होता। ऐसा आत्मा त्रिकालीय अविनाशी ध्रुव ये वर्तमान धर्म की पर्याय का वो कुल मंदिर, वंश परंपरा का वो मंदिर है। हाँ समझ में आया? जी प्रभु। भाई धर्म कोई अपूर्व चीज है, अपूर्व चीज अनंत काल में एक सेकंड मात्र किया नहीं। एक सेकंड मात्र धर्म हो, जन्म मरण रहे नहीं। वाह प्रभु वाह। कुछ नहीं। हाँ थोथा ऊपर से खिरिया महीना के हम धर्म करते हैं। राजमल जी क्या है आप? सही है कटोला जी क्या? हाँ तेजा तेरा निज घर क्या है तेरी खबर नहीं। અને પર ઘરની ક્રિયાકાંડ में मशगूल, कुछ लाभ नहीं धर्म का, लाभ नहीं। एम भगवान त्रिलोकनाथ तीर्थंकर देव धर्म सभाમાં સમોસરણમાં इंद्रों ने गंधर्वों ની વચ્ચે આ કહેતા હતા। ये बात यहाँ आचार्य महाराज होते कहते हैं। ऐसा प्रमाण है। समझ में आया? ये पंचमार्ग में अनशन आदि क्रिया तो बहिर्मुखी दशा है, बराबर। અને वितरागी परिणाम जो दर्शन दर्शन आदि हो ये तो अंतर्मुख तत्व का परिणाम है। समझ में आया? ऐसा ये अनाकुल निज तत्व भगवान तेरा तत्व निज तत्व नहीं। अनशन उपवास राग आदि मंदता पठन पाठन आदि भक्ति कहीं निज तत्व नहीं, तो राग है। राग वो तो आश्रय है। अनाकुल निज तत्व उसे भज भगवान, तेरी चीज तेरी पास है, तुम यही है अनाकुल। अरे वाह प्रभु। उसकी सन्मुख होकर उसकी सेवा कर, उसको भज। बराबर। उसका निज तत्व अनाकुल वस्तु અને ભજન કરવું એટલે એકાગ્ર થવું એ ધર્મ, એ પર્યાય છે। અનાકુળ નિજ તત્વ એ ત્રિકાળી વસ્તુ और એમાં એકાગ્ર થવું આનંદમાં નિર્મળ પર્યાય પ્રગટ થાય, એના ભજ કહેવામાં આવે છે। એને ભજ તો પર્યાય થાય નિર્મળ એમ કે છે। ભગવાન ને ભજે કઈ પર્યાય નિર્મળ થતી? ભાઈ કામ ભાઈ આપણું ત્યારે હવે મારે કરવું નહીં ને કાંઈ આવું કોઈ એમ પૂછે ये अशुभ भाव से बचने को ऐसा भाव आता है, बराबर। पर वो धर्म नहीं। धर्म मानना छोड़ दे, धर्म उसको मानना छोड़ दे न, धर्म आत्मा के आश्रय होता है, वो निर्णय कर। समझ में आया? आत्मा का
ઓહો, હા પ્રભુ. અત્યારે તો પરુપણા સબ ફરી ગઈ. ફરી ગઈ. ભગવાનના વિતરાગ માર્ગને ઠેકાણે રાગ માર્ગમાં ધર્મ. રાગમાં ધર્મ. મેં કર્યું. 124 થઈ લો. હાજી. 125. વાહ પ્રભુ. વીરદો સર્વ સાવજે તિગુતો પિહિંદિંદિયો તસ સામાયિકાઈ કેવળી શાસને. હવે સામાયિક કોને હોય એની બાતલ છે. समाई करते हैं ना बेगड़ी बे नंबर सामायिक होगी, सामायिक नहीं. सामायिक में तो ये विकल्प जो भजन करना, बोलना, अंदर स्मरण करना, वो भी राग. उससे रहित आत्मा आनंद मूर्ति में एकाग्र स्थिर हो जाना और वितराग परिणाम प्रकट हो, उसका नाम परमात्मा सामायक कहते हैं. ये सिवाय बदी असामायक है. दो घड़ी बे नाम के होगी समझ लो. 2 घड़ी થઈ ગઈ ને पंडित जी. बराबर. आई कहते कि ये सामायिक नहीं. नहीं प्रभु. सावज विरत त्रिगुप्तिमय रूपिहित इंद्रिय जो रहे खाई सामायक है उसे यूं केवली शासन कहे. केवली परमात्मा त्रिलोकनाथ तीर्थंकर भगवान समूषण में ऐसी सामायिक कहते हैं. बराबर. सर्व सावध व्यापार से रहित. उन पाप का जो परिणाम है सब सावध है, दोष है. बराबर. और त्रिगुप्ति द्वारा गुप्त मन वचन ने काया था लक्ष्य छोड़कर समस्त इंद्रियों का व्यापार से बंद विमुख. 5 इंद्रिय तरफ ना झुकाव नो रुकाव. 5 इंद्रिय ना तरफ नो झुकाव एनो रुकाव. उस मुनि को सामायिक व्रत થાય है. ऐसा धर्मात्मा अंतर ज्ञायक स्वभाव भगवान उसमें लीन रहते हैं. वितराग भाव प्रकट करके आश्रय द्रव्य का किया है. उसको भगवान त्रिलोकनाथ केवली पनंतो धम्मो शरणम. केवली पनंतो धम्मो आ. बराबर. मंगलिक में हाके जाए बोले हरियंता मंगल सिद्धा मंगल श्रावण मंगल के हरियंता लंगुतमा हरियंता शरणम है. हरियंतो नो कहेलो धर्म केवली पनंतो धम्मो. केवली पनंतो धम्मो है क्या? केवली भगवान का धर्म वो तो शुभ शुभ क्रिया कांड का राग से रहित अपना त्रिकाली द्रव्य स्वभाव के आश्रय से वितरागता प्रकट हो, उसका नाम केवली पनंतो धम्मो कहने में आता है. व्यवहार क्रियाकांडी ने तो हेमू लागे. तो सब उठाप जाते हैं. તારું શું કર્યું? આ બધું વ્યવહારનું પોષણ કર્યું છે કે નહીં? એ ક્યાં ખબર હતી એમ કે અંદર આત્મા સ્વાભાવિક સહજ સ્વરૂપ आनंद ने ज्ञान ने शांति नो शांति का सागर है वो तो. बराबर प्रभु. बराबर. उसका अंतर आश्रय करके अंतर्मुख होकर जो दृष्टि ज्ञान में शांति प्रकट हो, उसका नाम भगवान ने सामायिक कहा है. बराबर प्रभु. ये सामायिक सच्ची, बाकी सामायिक झूठी.
હા હા વ્યર્થ છે વ્યર્થ છે. શું બરોબર સ્વામી તો બહુ કરીએ તમે ઊંધો हाँ भाई तने खबर नहीं तेरी चीज क्या है चीज के अवलंबन से क्या प्रकट होता है और पर के अवलंबन से क्या प्रकट होता है कोई चीज की खबर नहीं किया नहीं प्रभु. बाहर का अवलंबन से तो राग उत्पन्न होता है बराबर. हाँ स्त्री कुटुंब परिवार धंधा के आश्रय शुभ राग अशुभ. देवगुरु शास्त्र भक्ति पूजा के आश्रय शुभ राग बेराग है हाजी. एक ये राग रहित आत्मा के आश्रय जो वितराग पर्याय उत्पन्न हो वाह प्रभु. उसको यहाँ समाधि कहते हैं, उसको यहाँ समाय कहते हैं, उसको यहाँ मोक्ष मार्ग कहते हैं, बराबर. उसको यानी तप कहते हैं, यानी समता कहते हैं. हाजी. एक ही एक निवात्मा तथा समस्त इंद्रियों व्यापार में उस मणि को सामायिक और स्थायी है. स्थायी नाम साची सामायिक है, बराबर. बाकी सब झूठ है. जो. अपना भगवान आत्मा में हाजी हाजी. सन्मुख अंदर वितराग भाव में सन्मुख होकर बराबर. जो परिणाम शांति वितरागता समता का प्रकट हो उसकी नाम भगवान साची सामायिक कहते हैं. बराबर. सत्य सामायिक साहित्य सत्य समझाय છે ગાય वाह प्रभु. ઉનો સત્ય हाजी. સાહિત્ય સત સામાયિક સાચી સામાયિક એ સિવાય જૂઠી સામાયિક है. हाजी. એવું માર્ગ વિતરાગનો છે. बराबर. त्रिणलोकना नाथ तीर्थंकर देव हाजी. केवली परमात्मा का आ हुक्म है. बराबर. ये न समझे અને धर्म मानी ले अनादि थी रखड़े जरूर विशेष प्रमाण वचन गुरुदेव.